હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. કોના માટે છે? સ્પેશિયલ જેડબલઈ અને નીટ માટેનો આ લેક્ચર છે. 11 12 માં એટલે કે 12 માં જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ઈ જ છે, પરંતુ એમાં એક્સ્ટ્રા છે કે આજના લેક્ચરમાં આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો શું કરવાનું છે? સંપૂર્ણ અભ્યાસ પહેલેથી છેલ્લે સુધી, જ્યાં સુધી નીટમાં આવે, જેડબલઈમાં આવે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વાત કરીએ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની. સૌપ્રથમ તો આમાં સેન્ટેન્સ લખીએ કે ક્રોસ આલ્ડોલ સંઘનન. પહેલા તો આ લેક્ચરમાં મેં તમને ભણાવ્યું છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય કોને? કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એને કહેવાય કે બે સમાન આલ્ડીહાઇડ અથવા તો બે સમાન કીટોન, સમાન શબ્દ સમજ્યો, બે સમાન આલ્ડીહાઇડ અથવા તો બે સમાન કીટોન સંયોજનોની મંદ બેઝ અથવા તો ડાયલ્યુટ બેઝ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શરૂઆતમાં શું મળે છે? આલ્ડોલ મળે છે. અને ત્યારબાદ જે આલ્ડોલ મળે છે એને ગરમ કરવામાં અથવા તો હીટ કરવામાં આવે તો આપણને શું મળે છે? આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન મળે છે. તો આમાં એવું જ છે, પરંતુ આ ક્રોસ છે. ક્રોસનો મતલબ શું થાય? આમાં કાં બે જુદા જુદા આલ્ડીહાઇડ વાપરવામાં આવશે, કાં તો બે જુદા જુદા કીટોન વાપરવામાં આવશે, અથવા તો એક આલ્ડીહાઇડ અથવા તો એક કીટોન વાપરવામાં આવશે. સમજ્યા? તો આના પહેલા સેન્ટેન્સ લખીએ કે જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ અને સમજો, જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ અને અથવા કીટોન સંયોજનોની મંદ બેઝ સાથે તો મંદ બેઝમાં કોણ કોણ આવે? તો તમને ખબર છે NaOH, KOH, આ બધા શું આવે? મંદ બેઝ. BaOH ટ્વાઇસ એને કહેવાય બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ અને કાં તો આલ્ડીહાઇડ અથવા તો કીટોન આલ્ડીહાઇડ કાં તો બે આલ્ડીહાઇડ, પણ કેવા બે આલ્ડીહાઇડ? સમાન નહીં. કેવા? જુદા જુદા. કાં તો બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો બે જુદા જુદા કીટોન, અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન સંયોજનોની મંદ બેઝ અથવા તો ડાયલ્યુટ એ લખી શકાય. મંદ એટલે કે ડાયલ્યુટ એટલે મંદ જ કહેવાય. મંદ બેઝ સાથે પ્રક્રિયા કરતા આલ્ડોલ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે આપણને? આલ્ડોલ નિપજ મળે છે. અને ત્યારબાદ આલ્ડોલ અથવા તો આલ્ડોલને ગરમ કરતા શું કરતા? ગરમ કરતા શું મળે છે? આલ્ફા બીટા અસંતૃપ્ત નો મતલબ શું થાય? જેમાં દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય એને શું કહેવાય? અસંતૃપ્ત. તો આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન શું મળે છે? કાર્બોનિલ સંયોજન બને છે. તેથી આ પ્રક્રિયાને ક્રોસ. કેમ ક્રોસ? મેં તમને વાત કરી દીધી. તેથી આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ, જો સમજો, બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો બે જુદા જુદા કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અથવા તો એક કીટોન સંયોજનોની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં તમને શું મળે છે? આલ્ડોલ. એટલે કે આટલું આલ્ડોલ બને એ પ્રક્રિયાને શું કહેવાય? આલ્ડોલ પ્રક્રિયા. ત્યારબાદ એને ગરમ કરવામાં આવે. એને શું કીધું બીજા સ્ટેપમાં? એને શું કરવાનું છે? ગરમ કરવાનો, હીટ કરવામાં આવે તો શું બને છે? આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન. કાર્બોનિલ એટલે કોઈ પણ કાર્બન, કાં તો કીટોન વાળું મળે, કાં તો આલ્ડીહાઇડ વાળું મળે, કાં તો કાર્બોનિલ સંયોજન બને છે.
રેડી? સમજ્યા? તો ઈ સ્ટેપને શું કહેવાય? સંઘનન પ્રક્રિયા. શું કહેવાય? સંઘનન. ઈ સ્ટેપમાં શું દૂર થતું હોય? પાણીનો અણુ દૂર થતો હોય તો ઈ સ્ટેપને શું કહેવાય? સંઘનન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ, પેલું સ્ટેપ છે એને શું કહેવાય? આલ્ડોલ. પરંતુ કેવા બે લીધા હતા? બે જુદા જુદા, તેથી એને શું કહેવાય? ક્રોસ. તેથી આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ. અને બીજું સ્ટેપ કયું છે? સંઘનન. તેથી આ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. રેડી? સમજ્યા? પહેલા તો આ એની સેન્ટેન્સ છે. હજી એક સેન્ટેન્સ લખીએ કે જો બંને સંયોજન પાસે, જો બંને સંયોજન પાંચ છે, આલ્ફા હાઇડ્રોજન શું હોય? આલ્ફા, આનો મતલબ શું થાય? આલ્ફા ના શું છે? હાઇડ્રોજન. જો બંને સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ હાજર હશે, શું હશે? આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હશે તો નિપજનું મિશ્રણ મળશે. શું મળશે? મિશ્રણ મળશે. ઓલામાં શું થતું હતું? આપણે આલ્ડોલ પ્રક્રિયા ભણ્યા હતા કે એમાં બે સમાન જો આલ્ડીહાઇડ લઈ અથવા તો બે સમાન કીટોન લઈ, તો બે સમાન આલ્ડીહાઇડ લઈ તો શું મળે? કોઈ પણ એક નિપજ મળે. નિપજ કેટલી મળતી હતી? ત્યાં આપણને એક નિપજ. દાખલા તરીકે આમ લીધા હતા CH3 COCH3 પ્લસ આનો બે સમાન આલ્ડીહાઇડ તો CH3 COOCH3. રેડી? આમ હતું. આ બે કેવા છે? સમાન આલ્ડીહાઇડ છે, સોરી સમાન કીટોન છે. આ બે કેવા છે? સમાન કીટોન છે. તો આમાં આને શું કહેવાય? આલ્ફા કાર્બન. આને શું કહેવાય? આલ્ફા કાર્બન. આ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. આ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. તો બધાયમાં જો તો આ CH3 એટલે કે આ આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન બે કેવા છે? સમાન છે. અહીંયા આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન બે કેવા છે? સમાન છે. તો ચારે ચાર આલ્ફા કાર્બન કેવા છે? સમાન છે. તો નિપજ આપણને કોઈ પણ કેટલી મળશે? એક જ. ગમે એટલી બનાવો અને ગમે એટલી તમે સ્વયં આલ્ડોલ કરો એટલે એને શું કહેવાય? આપણે આલ્ડોલ હતા એને સ્વયં એટલે કે એના એકના એક જ પોતાના જ અણુમાં પ્રક્રિયા થાય તો એને શું કહેવાય? સ્વયં પોતાની અંદર જ થાય તો આને સ્વયં આલ્ડોલ પ્રક્રિયા કહે. આમાં નિપજ કેટલી મળતી હતી આપણને? એક. આમાં શું કીધું કે જો બંને સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન, એટલે કે આલ્ફા હાઇડ્રોજન ક્યારે હોય? કે જ્યારે જુદા જુદા આલ્ફા કાર્બન હોય ત્યારે આલ્ફા હાઇડ્રોજન કેવા હશે? જુદા જુદા. કે જો બંને સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હશે, એટલે કે આવેલા હશે, હાજર હશે તો નિપજનું શું મળશે? આપણને મિશ્ર મળશે. નિપજનું પ્રમાણ કેટલું રહેશે? એક કરતા વધારે. ત્યારબાદ આ હેડિંગ લગાવ્યું ને એમાં ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં એક બીજી એક હેડિંગ લખી નાખજો કે આમાં મહત્તમ નિપજ કેટલી મળે? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં મહત્તમ અથવા તો મેક્સિમમ નિપજ કેટલી મળે? આ લખજો મહત્તમ નિપજ. ક્રોસ આલ્ડોલ સંઘનન મહત્તમ નિપજ 8 જેટલી મળશે. કેટલી? આપણે એમ કહીએ કે ક્રોસ આલ્ડોલ સંઘનન 2 મળે એવું કઈ નક્કી ન, કેવો અણુ છે એના ઉપર આધાર રાખે. 2 મળે, 3 તો ન મળે, 2 મળે, 4 મળે કે 8 મળે તો મહત્તમ આની નિપજ કેટલી મળશે? કોઈ પણ દાખલા તરીકે જો વધારે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં વધારે જો કોઈ પણ ગમે એટલા સંયોજન લઈ એમાં મહત્તમ નિપજ કેટલી મળશે? આપણને 8. કોક સંયોજનમાં 2 મળે, કોકમાં 4 મળશે, કોકમાં 8 મળશે. તો એ જુદા જુદા સંયોજન લેતા એ પ્રમાણે એની નિપજો બનતી હોય. તો હવે આપણે એના એક્ઝામ્પલ થી સોલ્વ કરીએ. આલ્ડોલ પ્રક્રિયા મેં ભણાવી દીધી ત્યારે મેં શોર્ટકટ ની વાત કરી હતી કે આલ્ડોલ પ્રક્રિયામાં મેં કેવી રીતના શોર્ટકટ કરી હતી કે આપણે ડાયરેક્ટ આ મિકેનિઝમ થી અથવા તો એની ક્રિયાવિધિથી જો એને સોલ્વ ન કરવો હોય તો એને મેં શોર્ટકટ થી તમને સમજાવ્યું કે ડાયરેક્ટ કેવી રીતના સોલ્વ કરવાનું. તો એનો જ ઉપયોગ આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં કરશું. તો એક એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1. તો એક્ઝામ્પલ નંબર 1 માં પ્રાથમિક અણુ લઈએ કે CH3
C11O આને શું કહેવાય? આને શું કહેવાય? એસીટોન કહેવાય અથવા તો પ્રોપેનોન કહેવાય. આઈયુપીએસી નામ શું થાય આનું? પ્રોપેનોન. સામાન્ય નામ શું થાય? એસીટોન. તો આ અણુને હું કહી દઉં એ અણુ. સોરી, આ અણુ નહીં, સંયોજનને શું કહી દઉં? એ. ત્યારબાદ કોઈ બીજું સંયોજન લઉં. ઈ સંયોજન છે CH3 C≡OH. એની મારે કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે બાળકો? તો આમાં તો હાઇડ્રોલિસ પ્રક્રિયા છે તો પેલું સ્ટેપ કયું હોય? મંદ બેઝ વાળું અથવા તો ડાયલ્યુટ બેઝ વાળું. અને બીજું સ્ટેપ કયું હશે? હીટ એટલે કે ગરમ કરવા વાળું. એટલે કે પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું? એને બેઝ નાખવાનું. અને બીજું સ્ટેપમાં શું કરવાનું? એને ગરમ કરવાનું. તો અહીં નિપજ કેટલી મળે ને એ આપણે જોવાનું છે. હવે સ્ટેપ વાઇઝ સોલ્વ કરતા જઈએ. મેં તમને ડાયરેક્ટ મેથડ કરી હતી. ડાયરેક્ટ મેથડનો જ હું અહીંયા ઉપયોગ કરી બીજું એક્ઝામ્પલ લઈ ત્યાં હું તમને થોડી મિકેનિઝમ શીખવાડીશ. તો જો આ એ સંયોજન છે, આ એ સંયોજન પાસે આ કાર્બનની બાજુમાં રહેલો આ કાર્બન એને શું કહેવાય? આલ્ફા કાર્બન. આ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. એવી રીતે આ સંયોજનને નામ આપી દઈએ. આ સંયોજનનું નામ છે બી. રેડી? આ કાર્બનની બાજુમાં રહેલો કાર્બન એને શું કહેવાય? આલ્ફા કાર્બન. તો જો તો અહીંયા આ છે એ નંબરના સંયોજનમાં આલ્ફા કાર્બન ટોટલ કેટલા છે? 2. અહીંયા બી નંબરના સંયોજનમાં આલ્ફા કાર્બન કેટલા છે? 1. રેડી? હવે આની મારે કઈ પ્રક્રિયા કરાવી છે? ક્રોસ આલ્ડોલ. તો શરૂઆતમાં મેં તમને ડાયરેક્ટ મેથડ કીધી હતી. તો પેલું આપણે ક્રોસ આલ્ડોલની પહેલી વેલી પ્રક્રિયા કરાવો. આમાં પહેલી વેલી આ પહેલું વન જ લખો ને એટલે તમને સરળ રહે. તો આને કંઈક આવી રીતના ગોઠવું. તો CH3 સમજો એ અણુ CH3 પછી શું આવેલું છે? C≡O. પછી શું આપેલું છે? CH3. આવું કંઈક આપેલું છે. તો આને શું કહેવાય? પ્રોપેનોન. પ્લસ જો કેવી રીતના ગોઠવણી કરવું. પહેલા તો આપણે મેં ડાયરેક્ટ મેથડ કીધી હતી કે કોઈ પણનો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીજાનો શું તમારે લેવાનો? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન. તો આનો આપણે શરૂઆતમાં શું લઈ? આ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન લઈ અને આનો શું લેવાનું છે આપણે? આલ્ફા હાઇડ્રોજન. તો એની ગોઠવણી કેવી રીતના કરી? આ ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન બાજુમાં રહીને એવી રીતના ગોઠવાય. તો આ CH3 પછી શું આપેલું છે? C≡OH. રેડી? તો આમાં શું કોને મેં જોડ્યા? તો આ A પ્લસ શું કર્યું? બી નું મિશ્રણ કર્યું. એટલે કે આપણે કઈ પ્રક્રિયા કરાવી છે? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આમાં A નો આપણે શું લીધો? ઓક્સિજન. અને બી નું અહીં શું લેવાનું છે તમારે? હાઇડ્રોજન. એવી રીતના ગોઠવીશું. શરૂઆતમાં જેને લેશું એનો શું લેવાનું છે આપણે? ઓક્સિજન. અને જે બીજો લેશું એનું તમારે શું લેવાનું છે? હાઇડ્રોજન. પરંતુ કયો હાઇડ્રોજન? આલ્ફા હાઇડ્રોજન. તો આ કાર્બોનિલ કાર્બનનો અહીંથી તમારે ઓક્સિજન દૂર કરવાનું, અહીંથી શું દૂર કરવાના? 2 હાઇડ્રોજન. આ એટલે કે દૂર શું થાય? પાણીનો અણુ. અહીં દૂર શું થાય? પાણીનો અણુ. અને આ કાર્બન શું થઈ જાય? 2 જોઈન્ટ થઈ જાય. તો નીચે લખીએ. તો પહેલા તો CH3 પછી શું આવે? આ કાર્બન એની સાથે આ કાર્બન જોડાયેલો. આ કાર્બન ડબલ બોન્ડ સાથે અહીં કોની સાથે જોડાશે? આ કાર્બન સાથે. તો આ કાર્બન એની સાથે ડબલ બોન્ડ. પછી શું આપેલું છે? 2 હાઇડ્રોજન. તો હવે કેટલા રહે? 1. તો CH પછી શું આપેલું છે? C≡OH. સમજાણું? આપણને આ ક્રોસ આલ્ડોલની આવી કંઈક નિપજ મળે. એટલે કે પહેલા અણુનો શું લીધો તો આપણે? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન. ને બીજા અણુનો શું લીધો તો? આલ્ફા હાઇડ્રોજન. શું લીધો તો? આલ્ફા હાઇડ્રોજન. બીજું હવે આ અણુનો શું લઈ? ઓક્સિજન. ના આ અણુનો શું લેવાનું છે? આલ્ફા હાઇડ્રોજન. તો 2 આલ્ફા કાર્બન કેવા છે? સમાન છે. તો કોઈ પણ એકનો યુઝ કરી શકાય. તો આને ગોઠવીએ પહેલા અણુને. તો CH3 પછી C≡O પછી શું આવશે? H પ્લસ એની સાથે કોને મિશ્રણ કરવાનું છે? પહેલા તો અહીં શું લીધું તમે? બી લીધું. બી પ્લસ અહીં તમારે શું કરવાનું છે? A. એટલે કે બી નો શું લઈએ છે આપણે? ઓક્સિજન. અને એનો શું લેવાનું છે? હાઇડ્રોજન. તો આને આવી રીતના કંઈ ગોઠવી. તો CH3 C≡O CH3. સમજાણું? અહીંથી ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન. એટલે દૂર શું થાય ભાઈ? પાણીનો અણુ. આ ડાયરેક્ટ શોર્ટકટ છે.
આમાં તમે ક્રિયાવિધિ ઉપર જતો નથી. જો ક્રિયાવિધિ ઉપર જવું હોય તો તમારે કોની આલ્ડોલ પ્રક્રિયા મેં ભણાવી છે એની ક્રિયાવિધિ જોઈ લો, એની સેમ ટુ સેમ છે. આગળ બીજા એક્ઝામ્પલમાં જોશું. તો અહીંથી તમારે શું દૂર કરવાનું છે? ઓક્સિજન. અહીંથી શું દૂર કરવાનું છે? 2 હાઇડ્રોજન. એટલે નિપજ કઈ બનશે? તો CH3 CH ડબલ બોન્ડ CH, પછી શું આવશે? C ડબલ બોન્ડ O CH3. એટલે આવી કંઈક આપણને નિપજ મળશે. તો જો તો આમાં મિશ્ર કોને કર્યા છે મેં? આ પેલો અણુ પ્લસ શું કર્યો? બીજો અણુ. બે અણુ કેવા, સોરી, બે સંયોજન કેવા છે? જુદા જુદા. બે સંયોજન જુદા જુદા હોવાથી આ પ્રક્રિયા થાય છે. તેથી આને શું કહેવાય? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આ પ્રક્રિયાને શું કહેવાય? ક્રોસ આલ્ડોલ. એટલે કે બે જુદા જુદા લીધા, તેથી આને શું કહેવાય? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આમાં શું લીધું મેં? B+A લીધું. તો જો સમજો, જેને હું પહેલા લઉં ને એનો તમારે શું કરવાનું છે? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન દૂર કરવાનો. બીજાને લઉં એનો શું તમારે દૂર કરવાનો છે? હાઇડ્રોજન. પરંતુ કયો હાઇડ્રોજન? આલ્ફા હાઇડ્રોજન. એટલે કે આપણને ક્રોસ આલ્ડોલ આની આ સંયોજનની, એટલે કે આ બંને સંયોજનની જો ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરાવી તો નિપજ કેટલી મળે? મને નિપજ ટોટલ કેટલી મળે? 2. હવે હું સ્વયં થાય, જો ક્રોસ તો થાય જ. હવે આ અણુમાં શું થાય? પોતે સ્વયં આલ્ડોલ કરે. એને શું કહેવાય? સ્વયં આલ્ડોલ પ્રક્રિયા. તો આ એ અણુ પાછળ, એમાં એક અણુ તો નહીં હોય, બીજો કોઈ એ અણુ છે તો એની સાથે શું કરશે? સ્વયં આલ્ડોલ કરશે. એવી રીતના બી અણુ છે તો બીજો પ્રક્રિયા માધ્યમમાં તો બીજો બી અણુ પડેલો જ હોય, એની સાથે શું કરે? સ્વયં આલ્ડોલ કરશે. તો આ સ્વયં આલ્ડોલ કરશે, આ શું કરશે? સ્વયં. હવે સ્વયં આલ્ડોલ ક્યારે કરે? કે એની પાસે જો આલ્ફા હાઇડ્રોજન હશે ને તો શું કરશે? સ્વયં આલ્ડોલ. નહીંતર સ્વયં આલ્ડોલ કરશે નહીં. તો આની સ્વયં આલ્ડોલ કરાવી આપણે. 2 સુધી પહોંચ્યા હતા. હવે થર્ડ નંબર. હવે એ અણુ થર્ડ નંબર, આને ગોઠવીએ તો CH3 C ડબલ બોન્ડ O CH3. તો A પ્લસ તમારે શું મિશ્ર કરવાનું છે? A. એટલે કે A સાથે A. તો A નો તમારે શું લેવાનું છે? ઓક્સિજન. પ્લસ બીજા A નો શું લેવાનું છે તમારે? હાઇડ્રોજન. તો CH3 C ડબલ બોન્ડ O CH3. એની તમારે શું કરવાનું છે? સ્વયં આલ્ડોલ. કેમ સ્વયં આલ્ડોલ થાય? તો જો તો આ બેની તો ક્રોસ તો થાય, પરંતુ આ પ્રક્રિયા માધ્યમમાં આ એક અણુ તો નહીં હોય. આ એનો કોઈ એક અણુ તો નહીં હોય, ઘણા બધા હશે. તો ઘણા બધા હોય તો એક અણુ બીજા અણુ સાથે આ એનો એક એ અને કોઈ બીજો એ શું કરશે? બે પ્રક્રિયા કરશે. કેમ? થોડીક તો કરે ને. ક્રોસ તો થાય પરંતુ આ બે થોડી તો પ્રક્રિયા કરે ને. સમાન થોડીક તો કરે ને. એવી રીતે આ શું કરશે? એના અણુ વચ્ચે શું કરે? થોડી પ્રક્રિયા કરશે. આ એના અણુ સંયોજન સાથે શું કરશે? થોડી પ્રક્રિયા કરશે. પણ સ્વયં આલ્ડોલનું પ્રમાણ અહીંયા કેવું હશે? ઓછું હશે. એટલે કે નિપજનું પ્રમાણ અહીં શું થતું હશે? ઓછું થાય. અહીંથી ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન. નિપજ શું બનશે? તો CH3 પછી C. અહીંયા શું જોડાયેલું છે? CH3 પછી આ C ડબલ બોન્ડ પછી શું જોડાશે? CH પછી શું આપેલું છે? C ડબલ બોન્ડ O CH3. આ શું મળી ગઈ આપણને? સ્વયં આલ્ડોલ નિપજ. કયા અણુની? એ અણુની. હવે બી અણુની, બી સંયોજનની આપણે શું ભણી? સ્વયં આલ્ડોલ પ્રક્રિયા. ફોર્થ નંબર ઉપર તો પેલા તો આને ગોઠવીએ. આનો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન આ બાજુ રે એવી રીતના ગોઠવીએ. તો CH3 C ડબલ બોન્ડ O પછી અહીં શું આપેલું છે? H. હવે અણુને આ બાજુ હાઇડ્રોજન રહીને એની નજીક ગોઠવી. તો CH3 C ડબલ બોન્ડ O H. તો અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન. તો આપણે કોને મિશ્ર કર્યા? આપણે B+B. આ અણુ કયો? તો B. આ કયો છે? B. તો નિપજ કઈ મળશે આપણને? તો CH3 પછી CH ડબલ બોન્ડ CH પછી શું આપેલું છે? C ડબલ બોન્ડ O H. તો આ બંને નિપજ કઈ છે? સ્વયં આલ્ડોલની. આ બંને નિપજ કઈ છે? સ્વયં આલ્ડોલની. પેલી બે નિપજ 1 અને 2 કઈ હતી? ક્રોસ આલ્ડોલની. તો આ પ્રક્રિયાની અંદર ટોટલ નિપજ કેટલી મળે છે? 4. એમાં બે નિપજ કેટલી મળે છે? સ્વયં. બે નિપજ કઈ મળે છે આપણને? સ્વયં આલ્ડોલની. અને બીજી બે નિપજ કઈ મળે છે આપણને?
ક્રોસ આલ્ડોલની. તો મળી કે નહીં? ઓલામાં શું થતું હતું? સ્વયં આલ્ડોલ પ્રક્રિયામાં નિપજ કેટલી મળતી હતી આપણને? એક જ મળતી હતી. આમાં કેટલી થાય? ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરીએ એમાં નિપજ તો ટોટલ 4 મળે છે. એમાં સ્વયં આલ્ડોલની પ્રક્રિયા સ્વયં આલ્ડોલ કરાવી તો ત્યારે નિપજ કેટલી મળે છે? 2. અને ક્રોસ આલ્ડોલ કરાવી ત્યારે નિપજ કેટલી મળે છે? 2. ટોટલ કેટલી મળે છે આપણને? 4th નિપજ મળે છે. સમજાણું? તો સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ લઈએ. સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે એક આવું CH3 C ડબલ બોન્ડ OH એટલે કે આને શું બોલાય? એસિટાલ્ડિહાઇડ બોલાય. પ્લસ એની કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે તમારે? ફોર્માલ્ડિહાઇડ સાથે. કોની સાથે? ફોર્માલ્ડિહાઇડ સાથે. ને અહીંયા તમારે શું વાપરવાનું છે? પહેલા NaOH પ્લસ બીજું શું તમારે વાપરવાનું છે બાળકો? હીટ વાપરવાનું. એટલે કે એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો અહીંયા નિપજ કેટલી મળે ઈ જોવાનું છે. ટોટલ નિપજ કેટલી મળે ઈ જોવાનું. જો તો ફોર્માલ્ડિહાઇડ પાસે એક પણ આલ્ફા કાર્બન છે નહીં તો આમાં સ્વયં આલ્ડોલ થાય? નો થાય. કેમ નો થાય? કેમ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, તો સોરી આલ્ફા કાર્બન જ નથી, તો આલ્ફા હાઇડ્રોજન હોવાના નથી. હવે આ અણુ પાસે સોરી આ સંયોજન પાસે જોવો તો આલ્ફા કાર્બન છે તો અહીંયા છે, અહીંયા નથી. તો આની પાસે ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા? 1. તો આની સ્વયં આલ્ડોલ થાય. હવે ક્રોસની વાત કરીએ. ક્રોસની વાત કરીએ તો શરૂઆતમાં શું થાય? આની પાસે એક તો હાઇડ્રોજન છે જ નહીં. સમજ્યા? તો આનું ઇનોલેટ આપણે આલ્ડોલમાં ઇનોલેટ બનાવ્યો તો આનું ઇનોલેટ બને નહીં. આનું ઇનોલેટ ન બને તો આ પ્રક્રિયા આગળ આમ વધે જ નહીં. હવે આનું ઇનોલેટ બને તો હા, કેમ? એની પાસે શું છે? આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન છે એને હોય શું કરશે? અહીંથી હાઇડ્રોજન મેળવશે અને મેળવશે તો આનો શું બને? ઇનોલેટ બને. અને જેનો ઇનોલેટ બને તેનો કાર્બોનિલ કાર્બન શું થતો હોય? પ્રક્રિયાને અંતે મેન્ટેન રહેતો હોય, એટલે કે એઝ ઇટ ઇઝ જેમ હોય તેમ જ રહેતો હોય. આમાં એવું થાય નહીં. આનું શું થઈ જાય? આલ્કિનમાં રૂપાંતર થઈ જાય. એટલે કે આમાં સ્વયં આલ્ડોલ 1 થાય અને આની બેની ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કેટલી થશે? 1 થશે. કેમ થશે? પહેલા જોઈએ. પહેલા આ બંનેની ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરાવી. ક્રોસ આલ્ડોલ કરાવી તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન જ નથી, તો એને હોય અહીંથી ત્યાંથી મેળવશે નહીં. તો એને ફરજિયાત ક્યાંથી હાઇડ્રોજન મેળવવું પડશે? અહીંથી. તો સોલ્વ કરીએ. CH3 આવી રીતના ગોઠવું. CH2 પછી અહીંથી અહીંયા H એટલે કે CH3 બની ગયું. પછી શું આપેલું છે? C ડબલ બોન્ડ OH. એની તમારે સૌપ્રથમ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? NaOH સાથે. હવે તમને ખબર છે NaOH નું કામ શું હોય? કોઈ પણ બેઝ હોય એનું કામ શું હોય? H+ જ્યાંથી એસિડિક H+ હોય ત્યાંથી શું કરવા? H+ મેળવે. તો અહીંથી બેઝ OH- જ અહીં લઉં છું. આ OH- શું કરશે? આ કાર્બોનિલ કાર્બનની બાજુમાં આલ્ફા કાર્બન એની ઉપર રહેલા હાઇડ્રોજન ને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. ઈ કેવા હોય? કાર્બોનિલ કાર્બનની લીધે થોડા ઘણા કેવા હોય? એસિડિક હોય. એસિડિક હાઇડ્રોજન કોણ મેળવશે? આ OH-. એ એસિડિક હાઇડ્રોજન કોણ મેળવશે? આ OH-. કેમ કે બેઝ શું કરે? H+ મેળવે. જેવો આ એસિડિક હાઇડ્રોજન આ OH મેળવશે તરત આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે? આ કાર્બન. કોણ મેળવી લેશે? આ કાર્બન. તો આ કાર્બન ઉપર હવે શું આવે બાળકો? નેગેટિવ ચાર્જ. તો અહીં બનાવીએ શું બને છે કે આ CH2 ઉપર આ બંધના બંને ઇલેક્ટ્રોન આવી જાય એટલે શું આવી જાય? નેગેટિવ ચાર્જ. એટલે કે CH2-. પછી શું આપેલું છે? C ડબલ બોન્ડ O ને આ બાજુ શું આપેલું છે? H. તો અહીં માઈનસ શું થાય બાળકો? H2O થાય કે નહીં? આ OH આ H એટલે કે માઈનસ શું થયું? H2O. હવે સંસ્પંદનની એક કન્ડિશન છે કે નેગેટિવ પછી સિંગલ બંધ ને પછી શું આવતું હોય? પાઈ બંધ. તો ઈ બંને એમાં શું થતું હોય? સંસ્પંદન. એટલે કે આ નેગેટિવ નું અહીંયા શું બનશે? આ નેગેટિવ અહીંયા આવે એટલે અહીંયા શું બનશે? પાઈ બંધ. અને આ પાઈ બંધ નું અહીંયા શું બની જાય? નેગેટિવ ચાર્જ.
અહીંયા શું બની જાય નેગેટિવ 7. તો આની અંદર શું થાય બાળકો સંસ્પંદન થાય. તો બનાવીએ શું બને છે તો CH2 એઝ ઇટ ઇઝ. પછી આ કાર્બન પેલા શું હતું સિંગલ બોન્ડ, હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવ્યો તો હવે શું બની જાય ડબલ બોન્ડ. પછી આ કાર્બન એની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન હતો પરંતુ આ બંને ઇલેક્ટ્રોન કોને ખેંચી લીધા ઓક્સિજન હતો. હવે શું રહે સિંગલ બોન્ડ ઓક્સિજન, અને ઓક્સિજન ઉપર શું આવશે હવે બાળકો નેગેટિવ ચાર્જ. ને આ બાજુ કોણ જોડાયેલો છે H. હવે તમને વિચાર આવશે આને કાઉન્સમાં કેમ લખ્યું. કાઉન્સમાં એટલા માટે લખ્યું કે આને શું બોલાય સંક્રાંતિ અવસ્થા, એટલે કે થોડાક સમય માટે આ શું બનતું હોય આ એટલું સંયોજન બનતું હોય. આજે આગળ જુઓ એટલે સંક્રાંતિ અવસ્થાને કાઉન્સમાં લખાય. હવે ઓક્સિજન ઉપર નેગેટિવ આવ્યો ને નેગેટિવ પાછો શું આવશે આ ડબલ બોન્ડ બનાવશે. અહીં શું બનાવશે ડબલ બોન્ડ. અહીં જેવો ડબલ બોન્ડ બનાવશે એટલે કે આ બંને ઇલેક્ટ્રોન કોણ પાછા ખેંચી લે ઓક્સિજન. એટલે કે આ પ્રક્રિયા પાછી કઈ દિશામાં આગળ વધતી હોય આ દિશામાં. એટલે કે આ સંસ્પંદન સતત આમાંથી આમાં આમાંથી આમાં સતત શું થતું હોય રૂપાંતર પામતું. અને આ જે બન્યું એને શું કહેવાય છે બાળકો ઇનોલેટ બોલે. આને શું બોલાય ઇનોલેટ. અને આ ઇનોલેટ ને મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું તો આને શું કહેવાય કેન્દ્રનું રાગી. આને શું કહેવાય કેન્દ્રનું રાગી. રેડી. હવે કયા અણુથી આપણે આ પ્રક્રિયાને આગળ વધારી એસિટાલ્ડિહાઇડ ના અણુ ને વધ્યો કોણ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ અહીં લઉં છું H C ડબલ બોન્ડ O H પ્લસ આપણે જે ઇનોલેટ બનાવ્યો ને પેલો તો ઈ ઇનોલેટ ને લઉં તો CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ ઓક્સિજન, અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ છે નેગેટિવ, અને આ બાજુ કોણ જોડાયેલો છે હાઇડ્રોજન. તો આને આપણે શું કહેતા હતા ઇનોલેટ. અને ઇનોલેટ કેવો હતો કેન્દ્રનું રાગી. એટલે કે કેન્દ્રનું રાગી એટલે કે કોઈ ઉપર શું કરે આ હુમલો કરે. મેં કેવી રીતના હુમલો કરી ગયા લેક્ચરમાં બધું સમજાવ્યું. હવે આ કેન્દ્રનું રાગી એટલે કે આ કોકના ઉપર શું કરશે કોક ઇલેક્ટ્રોન અનુરાગી ઉપર શું કરશે હુમલો કરશે. તો આમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોણ છે તો જો તો આ કાર્બોનિલ કાર્બન કહેવાય કે નહીં. આ કાર્બોનિલ કાર્બન એમાં આ કાર્બન કેવો કહેવાય કાર્બોનિલ કાર્બન. તો આ બંને ઇલેક્ટ્રોન કઈ બાજુ હશે આ બાજુ. એટલે કે આ કાર્બન કેવો હશે આંશિક પોઝિટિવ, આ ઓક્સિજન કેવો હશે આંશિક નેગેટિવ. તો તમને ખબર છે પોઝિટિવ ને શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય ને. એટલે કે આખું સંયોજન કેવું છે આ આખું ફોર્માલ્ડિહાઇડ નું આખું સંયોજન કેવું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી હોવાથી હવે શું થશે તો અહીં જુઓ કે નેગેટિવ અહીંયા આવશે એટલે કે ડબલ બોન્ડ બનાવશે. આ પાઈ બન ક્યાં આવશે આ કાર્બન ઉપર આવશે. જેવો આ કાર્બન ઉપર આ પાઈ બન આવશે તરત જ આ બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે આ ઓક્સિજન. આ બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે આ ઓક્સિજન. બનશે શું એ જોઈએ. તો આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે 2 તો CH2 કરી નાખો. અને આ ઓક્સિજન હવે ડબલ બોન્ડ રહેશે નહીં. હવે શું થઈ જાય ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આ CH2 તો એઝ ઇટ ઇઝ. પછી આ કાર્બન સાથે કોણ જોડાનું આ કાર્બન એટલે કે CH2 પછી શું આપેલું છે CHO. રેડી. આને એટલાને શું કીધું મેં CHO. આ બની ગયો. હવે આની અંદર તમારે શું નામ દેવાનું પાણી. હવે વળી ઈ પાણી ક્યાં આમાં સ્ટેપમાં તો નથી આપ્યું પાણી. તો તમને ખબર છે પહેલા સ્ટેપમાં આપણે શું દૂર કર્યું તો પાણી. એટલે કે પ્રક્રિયા માધ્યમમાં શું પડેલું હોય પાણી. ઈ જ પાણી અહીંયા શું કરશે આને H+ આપશે. H+ આપશે એટલે બનશે શું તો CH2 અને આ કાર્બન સાથે કોણ જોડાયેલું છે OH. આગળ પછી આ બાજુ શું આપેલું છે CH2 CHO. સમજાણું રેડી. તો આને શું કહેવાય આલ્ફા બીટા. તો આ કાર્બનને શું કહેવાય આલ્ફા, આને શું કહેવાય બીટા. તો બીટા હાઇડ્રોક્સી. બીટા હાઇડ્રોક્સી આ અહીં શું છે આલ્ડિહાઇડ છે. આલ્ડિહાઇડ ને આ શું છે આલ્કોહોલ. તો આને એને શું કહેવાય આલ્ડોલ. બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ નિપજ. આને શું કહેવાય બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ નિપજ. બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ નિપજ મળીને એને તમારે શું કરવાનું છે થોડુંક એવું એને ગરમ કરવાનું. શું કરવાનું ગરમ. તો કાર્બોનિલ કાર્બન જો આને આવી રીતના ગોઠવું. કાર્બોનિલ કાર્બનનો બાજુનો આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બનની બાજુમાં રહેલો બીટા કાર્બન. બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય OH અને આલ્ફા કાર્બન ઉપરથી શું દૂર થાય H. ક્યારે જ્યારે કાર્બોનિલ કાર્બનની બીટા પોઝિશન ઉપર OH આવેલો હોય અને આલ્ફા પોઝિશન ઉપર શું આવેલો હોય
H આવેલો હોય અને જો એને હીટ કરવામાં આવે તો શું દૂર થાય? પાણીનો અણુ, નહીતર દૂર થાય નહીં. અહીં દાખલા તરીકે આલ્ડીહાઇડ નથી, અહીં આલ્કેન છે, તો દૂર થાય નહીં. યાદ રાખવું કે અહીં કાર્બનની જો બીટા પોઝિશન ઉપર OH હોય અને આલ્ફા પોઝિશન ઉપર H હોય અને જો એને હીટ કરવામાં આવે અથવા તો ગરમ કરવામાં આવે તો શું દૂર થાય? પાણીનો અણુ, નહીતર દૂર થાય નહીં. એટલે અહીં શું દૂર થાય? પાણીનો અણુ. તો નિપજ કઈ મળશે? તો CH2 સોરી CH2 ડબલ બોન્ડ CH પછી શું આપેલું છે? CHO અને આ નિપજ મળી એને શું કહેવાય? આલ્ફા બીટા અસંતૃપ્ત. આ કાર્બનને આલ્ફા, આને શું કહેવાય? બીટા. તો આલ્ફા બીટા અસંતૃપ્ત અને આને શું કહેવાય? આલ્ડોલ સંઘનન નિપજ. સંઘનન કેમ કહેવાય? પાણીનો અણુ હવે દૂર થઈ ગયો તેથી એને શું કહેવાય? આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડોલ સંઘનન નિપજ. તો આ કઈ પ્રક્રિયા હતી? ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા હતી? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. હવે આમાં કયા બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ? આ બંને અણુ વચ્ચે પ્રક્રિયા થઈ તેથી એને શું કહેવાય? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. હવે આપણે સ્વયં આલ્ડોલ જોઈએ. જો બીજી કોઈ ક્રોસ આલ્ડોલની પોસિબિલિટી નથી, કેમ કે આની પાસે પણ આલ્ફા હાઇડ્રોજન છે નહીં, તેથી પોસિબિલિટી એક જ છે. તો નિપજ આપણે ક્રોસ આલ્ડોલની કેટલી મળશે? એક મળશે. હવે આની સ્વયં આલ્ડોલ કરાવી, એ આપણે ડાયરેક્ટ મેથડથી કરાવી. હવે આપણે જે બધી ભણશું એ બધી ડાયરેક્ટ ક્રોસ આલ્ડોલની નિપજની, ક્રોસ આલ્ડોલ નિપજની વાત કરશું. ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજની શું કરશું? વાત કરશે. આની એક સ્વયં જોઈ લઈએ. તો સ્વયં આની આલ્ડોલની આ એ અણુ, આ બી અણુ, રેડી? આ A પ્લસ એને જોડીએ તો CH3 પછી C ડબલ બોન્ડ O, અહીંયા શું આપેલું છે? H. આ એ અણુનો શું લીધું આપણે? ઓક્સિજન. પાછા એના એ અણુનું શું લેવાનું છે તમારે? હાઇડ્રોજન. તો કેવી રીતના ગોઠવાય? આ બાજુ ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન રહે, આલ્ફા હાઇડ્રોજન, કેવી રીતના ગોઠવાય કે નહીં? તો CH3 C ડબલ બોન્ડ O H. તો નિપજ કઈ મળશે? આપણે ડાયરેક્ટ હવે સ્વયં કહેવાય ને, આ કઈ પ્રક્રિયા કહેવાય? સ્વયં આલ્ડોલ સંઘનન. A પ્લસ એને જોડ્યા તો નિપજ કઈ મળશે આપણને? તો CH3 CH ડબલ બોન્ડ CH પછી શું આપેલું છે? CHO. આ નિપજ કઈ મળી કહેવાય? સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આની અંદર ટોટલ કેટલી નિપજ મળશે? 2. એમાં એક કેવી છે? સ્વયં આલ્ડોલ વાળી અને એક કેવી હશે? ક્રોસ આલ્ડોલ ની નિપજ. એક કેવી છે? ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ. હવે એક્ઝામ્પલ નંબર 3 આવડે કે નહીં? બહુ ઈઝી છે. સાવ એમ ગણી તો ઈઝી છે. ખાલી શોર્ટ ટ્રીક થી આપણે સોલ્વ કરીએ એટલે આપણને શું મળે? નિપજો મળે. જોઈએ આપણે બધા. ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી પાસે. એક્ઝામ્પલ નંબર 3 CH3 C ડબલ બોન્ડ O H. આ નથી લેવું. આવું કઈ લઈએ. આવડે કે નહીં? આને એટલાને શું કહેવાય? આવું હોય એને શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનની આ પોઝિશન ઉપર હું ડબલ બોન્ડ O કરી દઉં. શું કરી દઉં? ડબલ બોન્ડ O. તો આનું નામ શું થાય? સાયક્લોહેક્ઝેનોન. પ્લસ એની કોની સાથે પ્રક્રિયા કરાવું? ફોર્માલ્ડિહાઇડ સાથે. કોની સાથે? ફોર્માલ્ડિહાઇડ સાથે. અને અહીં તમારે શું વાપરવાનું છે? પહેલા સ્ટેપમાં NaOH અને બીજું સ્ટેપમાં શું કરવાનું છે? આને હીટ કરવાનું છે. તો અહીં નિપજ કેટલી મળે? સોલ્વ કરીએ. પહેલા તો સાયક્લોહેક્ઝેનોન. આ સાયક્લોહેક્ઝેનોન રેડી? સાયક્લોહેક્ઝેનોનમાં આલ્ફા કાર્બન કેટલા? તો આ એક આલ્ફા, આ બીજો આલ્ફા. આ આલ્ફા કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન હોય તો આ કેટલા હોય? આલ્ફા હાઇડ્રોજન અહીંયા 2 હોય, અહીંયા કેટલા હોય? 2. પરંતુ બે આલ્ફા પોઝિશન કેવી છે? સમાન છે. તો કોઈ પણ એકનો તમે પ્રક્રિયાની અંદર યુઝ કરી શકો. હવે રેડી? તો હવે આની કોની સાથે તમારે પ્રક્રિયા કરાવવાની છે?
ફોર્માલ્ડિહાઇડ ની સાથે ને, તો જો આની અંદર એક પણ આલ્ફા હાઇડ્રોજન છે નહીં, તો આનો ફરજિયાત જો આની સ્વયં થાય, આની સ્વયં આલ્ડોલ થાય, પરંતુ હવે આપણે સ્વયં આલ્ડોલ વાળી પ્રક્રિયા કરાવતા નથી, આપણે ડાયરેક્ટ કઈ ભણીશું ક્રોસ આલ્ડોલ વાળી. તો ક્રોસ આની પાસે તો આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, તો ફરજિયાત કોનો આલ્ફા હાઇડ્રોજન યુઝ થાય? આનો આલ્ફા હાઇડ્રોજન. આનો શું થાય? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન. તો આવી રીતના ગોઠવાય કે નહીં? આનો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન, આના કેટલા હાઇડ્રોજન? આનો આલ્ફા હાઇડ્રોજન કેટલા પણ યુઝ થાય? 2. તો નિપજ કઈ મળશે આપણને? કઈક આવી મળે કે નહીં? કોઈ પણ આ આલ્ફા કાર્બન નો યુઝ કરી શકો, આ આલ્ફા કાર્બન નો યુઝ કરી શકો, કોઈ પણ નો યુઝ કરો, બે કેવા છે? સમાન છે. તો C ડબલ બોન્ડ O, પછી અહીં C ડબલ બોન્ડ C, પછી અહીં શું આપેલું છે? H2, એટલે કે અહીં ડબલ બોન્ડ CH2 જોડાઈ જશે. કોણ જોડાય છે? અહીંથી માઇનસ શું દૂર થાય? પાણીનો અણુ. આ આપણી શું થઈ ગઈ? ફાઇનલ નિપજ. એટલે કે અહીંયા શું થાય? ડબલ બોન્ડ માં કોણ જોડાશે? CH2. એક્ઝામ્પલ નંબર 4. આ સાયક્લોહેક્ઝેનોન લીધું હતું ને, હવે સાયક્લોપેન્ટેનોન લઈએ. એની કોની સાથે પ્રક્રિયા કરાય? ફોર્માલ્ડિહાઇડ સાથે. તો તમને ખબર છે આના બે જેવી રીતના આલ્ફા હાઇડ્રોજન સોરી આલ્ફા કાર્બન હતા, એવી રીતના આને શું છે? બે આલ્ફા કાર્બન, અને બે આલ્ફા કાર્બન પાછા કેવા છે? સમાન છે. આની પાસે એક પણ આલ્ફા કાર્બન છે નહીં, તો આની પાસે એક પણ આલ્ફા કાર્બન ન હોવાથી આનો H+ કોઈ મેળવશે નહીં. તો ફરજિયાત આ H+ જે ઇનોલેટ બનશે, કોનો ઇનોલેટ બને? આનો. અને આનો શું ઉપયોગ થાય? આ ઓક્સિજન. એટલે અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી શું દૂર થાય? ઓક્સિજન. તો આને ગોઠવવું હોય એટલે કે આની આપણે પ્રક્રિયા કરવી, તો પહેલા સ્ટેપમાં શું કરવાનું? એટલે કે કેવી રીતના? પહેલું સ્ટેપ શું થાય? NaOH, અને બીજું સ્ટેપ શું હતું? એને હીટ કરવાનું. તો બને શું? જો બે જોડાય કેવી રીતના એ જ બતાવું. આ આલ્ફા, આ શું છે? આલ્ફા. રેડી? હવે આ ફોર્માલ્ડિહાઇડ. તો અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી શું દૂર થાય? ઓક્સિજન. એટલે કે નિપજ કેવી મળશે તમને? કઈક આવી મળશે કે નહીં? સોરી, સાયક્લોહેક્ઝેનોન દોરાય. અહીં ઓક્સિજન, પછી ડબલ બોન્ડમાં કોણ જોડાશે? CH2. એ ડબલ બોન્ડમાં કોણ જોડાશે? CH2. એટલે કે સાયક્લોહેક્ઝેનોન પ્લસ ફોર્માલ્ડિહાઇડ ની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ કેવી મળે? આવી મળે. પછી સાયક્લોપેન્ટેનોન પ્લસ એની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે નિપજ કેવી મળે? આવી મળે. કેમ આવી મળે? તો તમને ખબર છે આની પાસે એક પણ આલ્ફા કાર્બન નથી, તો આલ્ફા હાઇડ્રોજન નથી જોવાના. આની પાસે બે આલ્ફા કાર્બન છે, પરંતુ બે આલ્ફા કાર્બન કેવા છે? સેમ છે. તો કોઈ પણ એકનો શું કરી શકો? પ્રક્રિયાની અંદર યુઝ કરી શકો. તો કોઈ પણનો એક યુઝ કરી અને એની ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરીએ તો નિપજ આપણને કેવી મળે? આવી. આની સ્વયંય થાય એ આપણે લખતા નથી. તમારે મને લખી અને ક્યાં લખવાનું છે? કોમેન્ટમાં એની નિપજ બતાવવાની છે. એવી રીતના આની શું થાય? સ્વયં આલ્ડોલ થાય. એની તમારે ક્યાં મને બતાવવાની છે? કોમેન્ટની અંદર લખીને નિપજ બતાવવાની, અથવા તો નામ બતાવી દેવાનું છે. હવે એક આઈએમપી સ્પેશિયલ કેસ. સ્પેશિયલ કેસ જોઈએ. આલ્ડોલ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાનો શું ભણવાનું છે આપણે? સ્પેશિયલ કેસ. સૌથી અલગ કેસ. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા છે, પરંતુ એનો સ્પેશિયલ અલગ જ રીતના કેસ છે. તો CH3 C ડબલ બોન્ડ OH, આને શું બોલે? એસિટાલ્ડિહાઇડ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? 3 મોલ ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? 3 મોલ ફોર્માલ્ડિહાઇડ સાથે. સમજાય કે નહીં? કે એસિટાલ્ડિહાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? 3 મોલ ફોર્માલ્ડિહાઇડ ને. અને અહીં તમારે શું વાપરવાનું છે? મંદ NaOH. અહીં તમારે શું વાપરવાનું છે? મંદ NaOH. અને અહીં હીટ તમારે વાપરવાની નથી, એટલે કે હીટ આને ગરમ કરવાનું છે નહીં. અહીં તમારે એસિટાલ્ડિહાઇડ લેવાનું છે, અને બીજું શું તમારે લેવાનું છે? 3 મોલ ફોર્માલ્ડિહાઇડ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? મંદ NaOH સાથે. એને ગરમ કરવાનો છે નહીં, પ્રક્રિયાની અંદર ગરમ કરવાનો નથી. તો જોઈએ અને ક્રિયાવિધિ જોઈએ. જો ડાયરેક્ટ હવે આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો હા. આની પાસે છે નહીં, તો આ મંદ NaOH અહીંથી ક્યાંથી મેળવશે નહીં. શું નહીં મેળવે? H+ મેળવે. તો ફરજિયાત ક્યાંથી મેળવશે? અહીંથી. તો આનો શું બનશે? ઇનોલેટ બનશે. તો એ
લખીએ કે આ CH2 અહીંયા H પછી C ડબલ બોન્ડ O H એની કોની સાથે પ્રક્રિયા કરો NaOH સાથે NaOH માનું OH માઇનસ શું કરશે આ H પ્લસ ને મેળવશે જેવો H પ્લસ ને મેળવે તો આ બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય આ કાર્બન લઈ જાય સોરી આ કાર્બન લઈ જાય એટલે આ કાર્બન ઉપર શું આવી જાય નેગેટિવ ચાર્જ એટલે કે અહીં શું બનશે CH2 માઇનસ પછી એની સાથે કોણ જોડાયેલું છે C ડબલ બોન્ડ OH હવે આની અંદર તમને મેં ઘડી પહેલા સમજાવ્યું શું થાય સંસ્પન્ન થાય પરંતુ અહીં દૂર શું થાય પાણીનો અણુ સંસ્પન્ન થાય તો કેવી રીતના થાય નેગેટિવ નો અહીં શું બનશે પાઇબન ના પાઇબન નો અહીં શું બનશે નેગેટિવ ચાર્જ એટલે કે બને શું અહીંયા તો CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ ઓક્સિજન ને એના ઉપર શું આવે નેગેટિવ ચાર્જ ને આ બાજુ કોણ જોડાયેલો છે હાઇડ્રોજન આ સ્ટેપ કેવું હોય સંક્રાંતિ અવસ્થા થોડાક સમય માટે કેવું હોય થાય બાકી તો આ કેવું પ્રક્રિયાની અંદર ડાયરેક્ટ શું બની જતી હોય એની નિપજ જેવો આ બેનો એને શું કહેવાય ઇનોલેટ કહેવાય ને ઇનોલેટ ની અંદર શું થતું અહીંયા સંસ્પન્ન એટલે કે નેગેટિવ નો અહીંયા પાઇબન ને પાઇબન નો અહીં શું બનતું હોય નેગેટિવ ચાર્જ એટલે કે આ સ્ટેપ કેવું હોય પ્રતિવર્તી હોય સંસ્પન્ન થતું હોય તેવું ઇનોલેટ બન્યું ઇનોલેટ કેવો હોય ઘડી પહેલા મેં સમજાવ્યું ઈ કેવો હોય કેન્દ્રનું રાગી તો આ અણુ શું બનશે આખો આ સંયોજન શું બનશે કેન્દ્ર સોરી ઇલેક્ટ્રોન અનુરાગી તો એને લખું કે H C ડબલ બોન્ડ O પછી H પ્લસ CH2 ડબલ બોન્ડ C પછી એની સાથે કોણ જોડાયેલું છે ઓક્સિજન સિંગલ બંધમાં અને એના ઉપર કયો ચાર્જ છે નેગેટિવ આ ઇનોલેટ કેવો હશે કેન્દ્રનું રાગી એટલે કે આ બંને ઇલેક્ટ્રોન ક્યાં આવશે અહીંયા એટલે અહીંયા શું બનશે ડબલ બોન્ડ અને આ પાઇબન શું કરશે આ કાર્બન ઉપર હુમલો અને જેવો આ કાર્બન ઉપર હુમલો કરે એટલે આ ઓક્સિજન ઉપર શું આવી જાય નેગેટિવ ચાર્જ તો નિપજ લખીએ કે CH2 અને હું બે હાઇડ્રોજન ને ભેગા કરી દઉં તો શું થઈ જાય CH2 અને કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન સોરી કાર્બન સાથે જોડાયેલો ઓક્સિજન એ કેવો થઈ જાય સિંગલ બંધ ઓક્સિજન એના ઉપર કયો ચાર્જ આવી જાય નેગેટિવ ચાર્જ પછી આ કાર્બન સાથે કોણ જોડાય છે આ CH2 તો પછી CH2 C ડબલ બોન્ડ OH રેડી આવું કંઈક બન્યું હજી પ્રક્રિયામાં જેમાં શું પડેલો છે બેઝ પડેલો છે રેડી હવે બેઝ પડેલો છે તો આની અંદર બેઝ નાખો તો બેઝ નું કામ શું છે કે કાર્બનનો આલ્ફા પોઝિશન ના હાઇડ્રોજન કેવો હોય થોડા એસિડિક હોય એસિડિક હાઇડ્રોજન કોણ મેળવશે આ બેઝ મેળવી લે એટલે અહીંથી શું દૂર થઈ જાય H પ્લસ દૂર થાય આના ઉપર કયો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ એટલે કે આવું બનશે CH2 પછી એની સાથે જોડાયેલો ઓક્સિજન એના ઉપર નેગેટિવ ચાર્જ પછી CH એક હાઇડ્રોજન વહી ગયો હવે શું આવશે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ પછી C ડબલ બોન્ડ OH આવું કંઈક બન્યું ને કેમ કે આપણે જો આને હીટ નથી કરતા હોય તો અહીંથી સ્ટેપ અહીંથી બસ આની અંદર શું કરી નાખો પાણી નાખજો તો અહીં શું થઈ જાય બીટા હાઇડ્રોક્સી આલ્ડોલ બની જાય અથવા બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ એને શું કહેવાય આલ્ડોલ હવે એની અંદર શું કરો એને હીટ કરો તો તરત શું બની જાય આલ્ડોલ સંઘનન નિપજ બની જાય એવું આપણે કરતા નથી આમાં શું છે વાપર્યું છે ડાયરેક્ટ NaOH જ વાપર્યું હીટ કરતા નથી તો આપણે જે બન્યું એને આગળ લઈએ કે CH2 એના ઉપર ઓક્સિજન ને ઓક્સિજન કેવો છે નેગેટિવ પછી શું આપેલું છે CH ઈ કેવું બની ગયો હવે નેગેટિવ પછી શું આપેલું છે C ડબલ બોન્ડ OH હવે આની કોની સાથે પ્રક્રિયા કરવાની છે આ એક અણુ તો વાપરી દીધો કોનો ફોર્માલ્ડિહાઇડ નો હજી બીજો અણુ એટલે કે હજી ટોટલ કેટલા અણુ પડ્યા બે અણુ એમાંનો આ બીજો અણુ વાપરીએ તો H C ડબલ બોન્ડ O પછી અહીં શું આપેલું છે H હવે શું કરશે નેગેટિવ કોના ઉપર હુમલો કરશે આ કાર્બન ઉપર તો આ કાર્બન નો ઓક્સિજન આ બંધ પાઇબન કોણ ખેંચી લે આ ઓક્સિજન બને શું તો CH2 આ ઓક્સિજન પછી CH રેડી એની સાથે હવે કોણ જોડાય CH2 અને આ CH2 સાથે કોણ જોડાયેલું છે ઓક્સિજન પછી આ કાર્બન સાથે અહીં કોણ જોડાયેલું છે C ડબલ બોન્ડ OH સમજાય કે નહીં
હવે હવે પાછું આની અંદર તમારે શું નાખવાનું છે? મંદ બેઝ અથવા તો મંદ NaOH નાખી દો. મંદ NaOH નાખો તો આ કાર્બનની આલ્ફા પોઝિશન ઉપરથી શું ઉપાડશે? H+ મેળવી લેશે એટલે બનશે શું? તમને કઈક આવું બનશે તો CH2 એની સાથે જોડાયેલો ઓક્સિજન, પછી C, પછી આને ઉપર લખી નાખો CH2, પછી અહીંયા ઓક્સિજન, એના ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ. ને અહીંયા શું આવી જાય? નેગેટિવ ચાર્જ. કેમ નેગેટિવ આવશે? કેમ કે એની અંદર શું ઉમેર્યો? મંદ NaOH ઉમેર્યો એટલે અહીંથી શું મેળવી લે? H+ મેળવી લે એટલે આના ઉપર શું આવી જાય? નેગેટિવ ચાર્જ. પછી શું અહીંયા આપેલું છે? CHO. જેવું આના ઉપર નેગેટિવ આવશે એટલે પ્રક્રિયા માધ્યમમાં ફોર્માલ્ડિહાઇડનો ત્રીજો અણુ પીડો છે, એ ત્રીજો અણુને અહીં લખો. નેગેટિવ શું કરશે? આ કાર્બન ઉપર હુમલો. જેવો આ કાર્બન ઉપર હુમલો કરશે તો આ પાઈ બંધ કોણ ખેંચી લે? ઓક્સિજન. એટલે બનશે શું? તમને કંઈક આવું બનશે. CH2 એની સાથે જોડાયેલો ઓક્સિજન, પછી C એની સાથે જોડાયેલો CH2, પછી એની સાથે જોડાયેલો ઓક્સિજન. આ બાજુ શું છે? CH2 એની સાથે જોડાયેલો ઓક્સિજન, એના ઉપર નેગેટિવ ચાર્જ. અને આ બાજુ કોણ રહેલો છે? CHO. હવે ખાલી શું કામ કરવાનું છે? આની અંદર પાણી ઉમેરી દેવાનું. ઉમેરવાનું કેમ કે ભીનું જ હોય. જો બેઝ વાપરો એટલે કે OH શું કરશે? H+ ને મેળવશે એટલે કે પ્રક્રિયા માધ્યમમાં ટોટલ પાણીના અણુ કેટલા બન્યા છે? 3. એ 3 પાણીના અણુ શું કરશે? અહીંયા જોડાશે અને આ સંયોજનને શું આપશે? H+ આપશે એટલે કે અહીં શું બની જાય? OH, અહીં શું બની જાય? OH, અને અહીં શું બની જાય? OH. તો આપણું છેલ્લું પ્રક્રિયાની અંદર છેલ્લું સ્ટેપ શું હશે? જો તમને દેખાય નહીં તો અહીં લખો છેલ્લું સ્ટેપ. પ્લસ શું કરો? માઇનસ ને એની અંદર પ્લસ શું કરવાનું છે? H2O. અને છેલ્લું સ્ટેપ લખું છું, જોઈએ અલગ રીતના લખું છું. CH2 અહીંયા શું આવી જાય? OH, પછી આ CH2OH એની સાથે કોણ જોડાયેલું છે? આ કાર્બન. ને કાર્બનની ઉપર કોણ જોડાયેલું છે? CH2OH. કેમ કે આની અંદર શું ઉમેર્યું છે? પાણી ઉમેર્યું છે. પાણી શું કરશે? H+ આપશે. અહીંયા H+, અહીંયા H+, ને અહીંયા H+. આ હેઠે શું છે? CH2OH. આ બાજુ શું છે? CHO. આ શું બની ગયું? આપણી ફાઇનલ પ્રોડક્ટ. આ શું બની ગયું? આપણી ફાઇનલ પ્રોડક્ટ. આ શું હતું? સ્પેશિયલ કેસ. આને શું કરી નાખવાનો? IMP. રેડી? હવે એક બે એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ લઈએ અલગ રીતે. CH3 C11OH પ્લસ CH3 CH2 C11OH. જો મેં બે સંયોજન લીધા છે. ક્યાં ક્યાં સંયોજન છે? તો પહેલું સંયોજન કયું છે? એસિટાલ્ડિહાઇડ. બીજું સંયોજન કયું છે? પ્રોપિયોનાલ્ડિહાઇડ. આ કયું છે? CH3 CH2 CHO. આ કયું છે? CH3 CHO. આને શું કહેવાય? એસિટાલ્ડિહાઇડ. આને શું કહેવાય? પ્રોપિયોનાલ્ડિહાઇડ. હવે જો આ બે સંયોજન છે એની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો આ કાર્બન એની બાજુમાં રહેલો આલ્ફા કાર્બન એટલે કે આની અંદર ટોટલ કેટલા આલ્ફા કાર્બન? 1. આ બાજુ છે નહીં તો આની અંદર આલ્ફા કાર્બન કેટલા? 1. આ કાર્બન એની બાજુમાં રહેલો કાર્બન એટલે કે એને શું કહેવાય? આલ્ફા કાર્બન. આ અણુની અંદર આ સંયોજનની અંદર શું છે? 1 આલ્ફા કાર્બન છે. આ સંયોજનની અંદર કેટલા આલ્ફા કાર્બન છે? 1 આલ્ફા કાર્બન છે. હવે સમજો, આની તમારે પહેલા જો શરૂઆતમાં આની તમારે સ્વયં આલ્ડોલ કરાવી હોય તો આની નિપજ કેટલી મળે? 1 મળે. કેમ? આની અંદર આલ્ફા કાર્બન કેવા છે? 1 છે. અને 1 આલ્ફા કાર્બન હોવાથી નિપજ એ સ્વયં આલ્ડોલની કેટલી મળે? 1 મળે. 2 આલ્ફા કાર્બન હોય ને 2 આલ્ફા કાર્બન સમાન હોય તો નિપજ કેટલી મળે? તો 1 જ મળે. હવે જો 2 આલ્ફા કાર્બન જુદા જુદા હોય તો નિપજ મને કેટલી મળે? 2 મળે.
આની તમે સ્વયં આલ્ડોલ કરાવો તો નિપજ કેટલી મળશે મને? 1. આ સંયોજનની તમે સ્વયં આલ્ડોલ કરાવો તો નિપજ કેટલી મળે? 1. કેમ? આની અંદર એક જ આલ્ફા કાર્બન હોવાથી નિપજ કેટલી મળે મને સ્વયં આલ્ડોલમાં? 1. આની સ્વયં આલ્ડોલમાં 1. સમજ્યા? તો અહીં જો લખો, આની કઈ પ્રક્રિયા કરવાની છે? પહેલા તો ક્રોસ આલ્ડોલ જ કરવાની છે. પેલું NaOH, બીજું શું તમારે વાપરવાનું છે? એટલે કે એને શું કરવાનું છે? હીટ કરવાનું છે. સમજો અહીં આ સંયોજનની પહેલા તો સ્વયં આલ્ડોલની વાત કરીએ, ત્યારબાદ ક્રોસ આલ્ડોલમાં જઈએ. આને હું A કહી દઉં, આને હું B કહી દઉં. આની સ્વયં આલ્ડોલ કરાવું તો અહીં શું થાય? નિપજ મને કેવી મળશે? A પ્લસ A નું શું મળે મને? મિશ્રણ મળશે. તો મને કેવી નિપજ મળે એ હું અહીં લખું સ્વયં આલ્ડોલમાં. હવે ડાયરેક્ટ નિપજ લખું એ તમારે સોલ્વ કરવાની હાચી બેઠા બેઠા. તો CH3 CH ડબલ બોન્ડ CH CHO, આની આવી શું બને? સ્વયં આલ્ડોલની આની નિપજ મળે. A પ્લસ A ને જોડીએ ત્યારે આવી કંઈક નિપજ મળે. આના સિવાય બીજી કોઈ નિપજ મળે નહીં. હવે તમારે આની સ્વયં આલ્ડોલ, આ બી અણુની બી સંયોજનની તમારે શું કરવાનું છે? સ્વયં આલ્ડોલ. આ સ્વયં કરી નાખવાની. આ સ્વયં આલ્ડોલ કોની કોની વચ્ચે થાય છે? બી પ્લસ બી સંયોજન વચ્ચે. શરૂઆતમાં જે બી લીધો હોય એનો તમારે શું વાપરવાનું છે? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન, ને બીજો બી લીધો હોય એનો તમારે શું વાપરવાનું છે? કાર્બોનિલ કાર્બનની બાજુમાં રહેલો આલ્ફા કાર્બનના તમારે શું વાપરવાનું છે? હાઇડ્રોજન. આના બે હાઇડ્રોજન જોઈ લખી નાખો. આનો H2 વપરાય, આનો શું વપરાય? O. એવી રીતે આનો શું વપરાય? H2, આનો શું વપરાય? O. હવે આની નિપજ લખું તો CH2, આ બાજુ CH3, પછી CH ડબલ બોન્ડ C, ને અહીંયા કોણ જોડાયેલું છે? CH3, ને આ બાજુ કોણ છે? CH4. આ શું બનશે ની? સ્વયં આલ્ડોલ નિપજ. આ શું બનશે ની? બી સંયોજનની શું બનશે? સ્વયં આલ્ડોલ નિપજ. હવે હું ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરાવું. કઈ પ્રક્રિયા કરાવું? ક્રોસ. સમજો ક્રોસ આલ્ડોલ કરાવું. ક્રોસ આલ્ડોલ તો શરૂઆતમાં જે કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન વાપરવાનો છે ઈ એવો સંયોજન કોનું લઉં? એ લઉં. તો આમાં A પ્લસ બીજું કોને જોડું? બી ને જોડું. એનો શું વપરાય? ઓક્સિજન. બી ના શું વપરાય? હાઇડ્રોજન. પરંતુ ક્યાં હાઇડ્રોજન? આલ્ફા હાઇડ્રોજન. હવે સમજો, આને કંઈક આવી રીતના ગોઠવું. આ C એની સાથે જોડાયેલો CH3, અહીંયા જોડાયેલો હાઇડ્રોજન. આમ છે ને આ સંયોજન. સમજો આ શું બની ગયું? એસિટાલ્ડેહાઇડ પ્લસ એની સાથે કોને જોડવાનું છે? આ સંયોજનને. તો આ બીટા કાર્બનને જોડતા નહીં. કોને જોડવાનું છે તમારે? આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન, એટલે કે આલ્ફા કાર્બનને જોડવાનું છે, બીટા કાર્બનને જોડવાનું છે નહીં. તો આની બાજુમાં, આ ઓક્સિજનની બાજુમાં આલ્ફા કાર્બન રહીને એવી રીતના ગોઠવવાનું. તો પ્લસ CH2, ને આ બાજુ કોણ જોડાયેલું છે? CH2 ને CH3, ને અહીંયા કોણ રહેલું છે? CHO. તો સમજો અહીંથી બે હાઇડ્રોજન, ને અહીંથી શું દૂર થાય? ઓક્સિજન. એટલે કે અહીંથી બે હાઇડ્રોજન દૂર થઈ ગયા, ને અહીંથી શું દૂર થઈ ગયું? ઓક્સિજન. એટલે કે આ બંને વચ્ચે શું બની ગયો? ડબલ બોન્ડ. તો આ શું બની ગયું? A પ્લસ B વચ્ચેની ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ. આ શું બની ગઈ? A પ્લસ B વચ્ચેની ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ. હવે અહીંયા B પ્લસ A ની શું બનાવવાનું છે તમારે? ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ. જો ઈ કેવી હોય એને થોડીક હું હેઠે લખું. ઈ કેવી હોય તો પેલા બી સંયોજન એનું તમારે શું વાપરવાનું છે? કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન. તો એની ગોઠવણી કેવી રીતના કરું? તો આ કાર્બન એની સાથે અહીં તમારે શું જોડાયેલું છે? CH2 CH3. તો આ CH2 CH3 એટલું તો આવી ગયું. બીજું આ કાર્બન સાથે અહીં કોણ જોડાયેલું છે? H. અહીં ડબલ બોન્ડ ઓક્સિજન છે ને, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન. રેડી? ઓક્સિજન હવે લખતો નથી.
હવે ડબલ બોન્ડ ઓક્સિજન સાથે એટલે કે ડબલ બોન્ડ ઓક્સિજન હતો ત્યાંથી ઓક્સિજનને કાઢીને આ કાર્બનને જોડવાનું છે ને, આમાંથી 2 હાઇડ્રોજન વહી જાય. હવે કેટલા હાઇડ્રોજન રહે? 1. તો આ કાર્બન સાથે 1 હાઇડ્રોજન, અને કાર્બન કોની સાથે જોડાણો? આ કાર્બન સાથે. તો C ડબલ બોન્ડ CH, અને આગળ આ કોણ જોડાયેલું છે? CHO. તો આ શું બની ગઈ? ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ. તો આ ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ કોની કોની વચ્ચે બનાવી? આપણે શરૂઆતમાં B અણુનો શું લીધો? આપણે B સંયોજનનો શું લીધો? ઓક્સિજન. ને A સંયોજનનો શું લીધો? આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન. તો આની ટોટલ પ્રોડક્ટ કેટલી બને? 4th બને. કેટલી બને? 4th આની પ્રોડક્ટ બને. જો હજી એક આમાં વાત કરવી હતી. આમાં શું સ્વયં આલ્ડોલ હતી ને, નિપજ કઈ હતી? CH3 CH ડબલ બોન્ડ CH CHO. સમજાણું કે નહીં? આવી કઈ નિપજ હતી. હવે આમાં આપણી પાસે નિપજો કેટલી બની છે? 4th નિપજ, એટલે 4 નિપજ બની. એમાં 4 નિપજમાં વધારે નિપજો કોની હોય? તો દેખીતી વસ્તુ છે. મેઇન પ્રક્રિયા કઈ છે? ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ગૌણ પ્રક્રિયા કઈ છે? સ્વયં. આ કઈ છે? સ્વયં છે ને. આ પ્રક્રિયા કઈ છે? સ્વયં. તો સ્વયં આલ્ડોલ વાળી જે પ્રક્રિયા થતી હોય એ કેવી થતી હોય? ઓછી. કેમ ઓછી? કેમ કે વધારે તો કઈ થતી હોય? ક્રોસ. કેમ કે મુખ્ય પ્રક્રિયા કઈ છે? ક્રોસ આલ્ડોલ. તો આ નિપજો કેવી મળતી હશે? વધારે. આ નિપજો કેવી મળતી હશે? ઓછી. એમાં આ ક્રોસ આલ્ડોલમાં 2 નિપજ મળે છે. એમાં 2 નિપજમાં કઈ વધારે કઈ ઓછી? એમાં પાછું વધારે ઓછું થતું હોય ને, તો જોઈએ કઈ નિપજ વધારે મળે, કઈ નિપજ ઓછી મળે. એનું થોડું કેવું જોઈએ. આનો શું બને? ઇનોલેટ બને. કેમ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો આનો શું બને? ઇનોલેટ બને. એવી રીતના આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો આનું શું બનશે? ઇનોલેટ. બેયના ઇનોલેટ બનાવી. કોનો? જેનો ઇનોલેટ સ્થાયી, વધારે સ્થાયી, એમ એની નિપજ કેવી બનતી હશે? વધારે સ્થાયી. તો આનો ઇનોલેટ બનાવો. CH2 ડબલ બોન્ડ C, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન ઉપર રહેલા નેગેટિવ ચાર્જ. આમ છે. આનો ઇનોલેટ. હવે આનો ઇનોલેટ બનાવો. તો CH3 CH ડબલ બોન્ડ C, એની સાથે જોડાયેલો ઓક્સિજન, એના ઉપર નેગેટિવ ચાર્જ, અને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન. તો તમને ખબર છે કોઈ પણ આલ્કીનની સ્થાયીતા ક્યારે હોય? કે આલ્કીનની બાજુમાં જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે, એમ એ આલ્કીનની સ્થાયીતા શું થાય? વધારે. જો આ આલ્કીન બની ગયો, આ શું બની ગયો? આલ્કીન. આલ્કીનની બાજુમાં શું રહેલા હોય? આલ્ફા કાર્બન રહેલા છે. અહીંયા શું રહેલું છે? આલ્ફા કાર્બન છે નહીં. આની બાજુમાં આલ્ફા કાર્બન છે નહીં. એટલે આની અંદર આલ્ફા કાર્બન કેટલા? 0. તો આલ્ફા હાઇડ્રોજન કેટલા હોય? 0. તો આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? 0. આની અંદર આલ્ફા કાર્બન કેટલા? 1. અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન કેટલા? 3. તો આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3. તો તમને ખબર છે જેમ વધારે આલ્ફા, આલ્કીનની બાજુમાં જેમ વધારે આલ્ફા હાઇડ્રોજન, એમ એની સ્થાયીતા શું થાય? વધારે. આની અંદર 3 આલ્ફા હાઇડ્રોજન, આની અંદર 0 આલ્ફા હાઇડ્રોજન. તો કયો ઇનોલેટ વધારે સ્થાયી થાય? તો આજને કેમ? આની પાસે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 છે. આની પાસે કેટલા છે? કેટલા છે? 0 છે. તો આ ઇનોલેટની સ્થાયીતા શું થાય? વધારે. હવે આ ઇનોલેટની સ્થાયીતા વધારે, તો એની નિપજમાં એનું પ્રમાણ કેવું થાય? વધારે. તો આ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આ જોઈએ તો આનું ઇનોલેટ કયા સંયોજન, એટલે કે આ બે સંયોજન બન્યા, આમાં આનો ઇનોલેટ શેમાં હશે? જોઈએ. આનો જેનો એક વસ્તુ કહી દો, બીજું કે જેનો ઇનોલેટ બનાવીને એનો કાર્બોનિલ કાર્બન, એટલે આનો ઇનોલેટ બનાવ્યો આનો, તો આનો કાર્બોનિલ કાર્બન શું રહે? પ્રક્રિયાની છેલ્લે શું રહે? મેન્ટેન, એઝ ઇટ ઇઝ રહે. તો એવું કયું સંયોજન છે? તો આ જ છે. જો આ CH3, પછી આ C, જો અહીં CH3, તો CH3, પછી શું આપેલું છે? C, 1 2 3 4, હા C, પછી એની સાથે કોણ જોડાયેલો છે? CHO. તો CH3 CHO. તો આ કોનો ઇનોલેટ છે? આ સંયોજનનો શું છે? ઇનોલેટ છે. આનો ઇનોલેટ જોઈએ તો CHO. તો અહીંથી એક હાઇડ્રોજન વયો જાય ને પછી આ શું બની જાય? CHO. તો આનો ઇનોલેટ વાળું સંયોજન કેવું છે? એટલે કે એ જે પ્રોડક્ટ બની એ કેવી છે? ઓછી સ્થાયી. આની કેવી છે? નિપજ વધારે સ્થાયી. તો આ પ્રક્રિયાની અંદર કેવું મળશે આપણને? મુખ્ય મળશે, એટલે કે વધારે, મેજોર મળશે.
આ કેવું મળશે આપણને? માઇનોર મળશે. માઇનોર એટલે કે થોડા ઘણો ફરક હોય, પરંતુ વધારે પ્રમાણ કોનું મળશે? આનું. કેમ કે એનો ઇનોલેટ કેવો હોય? વધારે સ્થાયી. આનું ઇનોલેટ કેવું હોય? ઓછું સ્થાયી. એટલે કે આમાં પ્રક્રિયાની અંદર ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર આ મેચ્યોર મળે, આ કેવું મળે? માઇનોર. ને આ એના કરતા કેવું હોય? ઓછું હોય. એક સેન્ટેન્સ લખીએ. એક સેન્ટેન્સ લખીએ કે જે સંયોજન વધારે સ્થાયી ઇનોલેટ બનાવે. આપણે આલ્ડોલમાં આ સેન્ટેન્સ લખ્યું હતું કે જે વધારે સ્થાયી ઇનોલેટ બનાવે, એટલે કે જે સંયોજન વધારે સ્થાયી ઇનોલેટ બનાવે તેનો કાર્બોનિલ નિપજની અંદર જેમ હોય તેમ રહે છે. શું મેં કીધું? કે આપણે જેનો પણ ઇનોલેટ બનાવીએ તેનો ઇનોલેટનો કાર્બોનિલ કાર્બન પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે એમાં એ કાર્બોનિલ કાર્બન કેવો રહે છે? મેન્ટેન, જેમ હોય તેમ જ રહે. એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે એક તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે અને એનો તમારે જવાબ મને કોમેન્ટમાં લખવાનો છે. ઈ તમને કહી દઉં કે ઈ ક્રોસ આલ્ડોલ એમાં સંઘનન પ્રક્રિયા થાય છે અને એની ટોટલ નિપજ તમને 8 મળે છે. કેવી રીતના મળે એને મને કોમેન્ટમાં, જો કોમેન્ટમાં સ્ટ્રક્ચર નો દોરી લખો તો કાંઈ નહીં, પરંતુ એના નામ સાથે મને નામ એના લખીને મોકલવાના છે. તો CS3 પ્રેક્ટિસ અથવા તો એક્સરસાઇઝ પ્રેક્ટિસ માટે જ કરો. તો CS3 C11O CS3 C11O CH2 CS3 આવું કોઈ સંયોજન. આ પહેલું. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો બીજું સંયોજન છે C11O CH2 CS3. એની તમારે મંદ NaOH પ્લસ એને શું કરવાનું છે? હીટ કરવાનું છે. તો પેલા જો કહી દઉં તમને થોડું. આની તમને ટોટલ મેં તમને લખ્યું તો મહત્તમ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં જો નિપજ મળતી હોય ને મહત્તમ કેટલા સુધી મળી શકે? 8 સુધી. 8 થી વધારે મળી શકે નહીં. તો જો આની પાસે કેટલા આલ્ફા કાર્બન છે? તો એક આલ્ફા કાર્બન. આ શું છે? આલ્ફા કાર્બન. આની પાસે આલ્ફા કાર્બન કેટલા? તો આલ્ફા. આ શું છે? આલ્ફા. હવે બે આ બે આલ્ફા કાર્બન સેમ છે? નહીં. આ બે આલ્ફા કાર્બન સેમ છે? નહીં. જો બે આલ્ફા કાર્બન સેમ ન હોય તો બેની સ્વયં આલ્ડોલ કરાવી તો મને નિપજ કેટલી મળે? 2 મળે. તો આની સ્વયં આલ્ડોલમાં નિપજ કેટલી મળશે મને? 2 મળે. આ બે આલ્ફા કાર્બન સેમ છે? નહીં. તો આલ્ફા હાઇડ્રોજન સેમ હોય નહીં. આલ્ફા હાઇડ્રોજન સેમ ન હોય તો એની સ્વયં આલ્ડોલ પ્રક્રિયા કરાવી તો નિપજ મને કેટલી મળે? 2. કેમ? બે આલ્ફા કાર્બન કેવા છે? જુદા જુદા છે. તેથી મને સ્વયં આલ્ડોલ નિપજ કેટલી મળશે? 2 મળશે. સમજાણું? એટલે કે આની સ્વયં આલ્ડોલમાં 2 નિપજ મળશે, આની સ્વયં આલ્ડોલમાં 2 નિપજ મળશે. ટોટલ સ્વયં આલ્ડોલની નિપજ કેટલી થઈ? 4. હવે બીજી વસ્તુ, હવે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલમાં આપણે આ એ વાપરીએ શરૂઆતમાં. જે એ વાપરીએ એનો શું તમારે લેવાનો? ઓક્સિજન. તો કાર્બોનિલ કાર્બનનો આ ઓક્સિજન અને બીજું સંયોજન લઈ એનો આલ્ફા કાર્બનનો તમારે શું લેવાનું છે? હાઇડ્રોજન. તો ધારો કે હું આ આલ્ફા કાર્બન વાપરો તો આ આલ્ફા કાર્બનના 2 હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ક્રોસ આલ્ડોલમાં નિપજ કેટલી મળે મને? 1. હવે આ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન અને આ આલ્ફા કાર્બનનો તમારે શું વાપરવાનું છે? હાઇડ્રોજન. તો પાછી ક્રોસ આલ્ડોલની નિપજ કેટલી મળે? 1. એટલે કે આના 2 આલ્ફા હાઇડ્રોજનના કારણે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કેટલી થાય? 2.
સમજ્યા? હવે આમાં જઈએ. હવે બી પ્લસ એ લઈ તો બી પ્લસ એ લઈ તો બી માં શું થાય? બી નો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન અને આના કોઈ પણ બે આલ્ફા કાર્બનમાંથી કોઈ પણ એક આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન, ધારો કે આ આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન વપરાય છે તો આ ઓક્સિજન પ્લસ આ હાઇડ્રોજન, તો નિપજ મને ક્રોસ આલ્ડોલની કેટલી મળે? 1. હવે આ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન ને આ આલ્ફા કાર્બનનો શું થાય? હાઇડ્રોજન વપરાય, તો પાછી નિપજ કેટલી મળે? 2. તો આની ક્રોસ આલ્ડોલ નિપજ કેટલી મળશે? 2. આની ક્રોસ આલ્ડોલ નિપજ કેટલી મળશે મને? 2. ટોટલ ક્રોસ આલ્ડોલની નિપજ કેટલી મળે? 4. ઘડીક પહેલા સમજાવ્યું સ્વયં આલ્ડોલની કેટલી મળે મને? 4. તો ટોટલ નિપજ મને કેટલી મળે? 8. તો 8 એ 8 કઈ નિપજ મળે છે એ મને તમને તમારે મને શું બતાવવાનું છે? કોમેન્ટની અંદર લખીને બતાવવાનું છે. હવે એક 60 છે નાનો મોટો, એ જોઈ લઈએ. આલ્ડોલના પ્રકાર. આલ્ડોલ કેટલા પ્રકારે હોય? તો ઘડીક પહેલા સમજ્યા. આલ્ડોલ કેટલા પ્રકારે હોય? 2 પ્રકારે. એક તો સ્વયં આલ્ડોલ હોય, બીજી કઈ હોય? ક્રોસ આલ્ડોલ. તો 2 પ્રકાર. તો સ્વયં આલ્ડોલ બીજી કઈ હોય? ક્રોસ આલ્ડોલ. સ્વયં આલ્ડોલ કયા કયા અણુની અંદર જોવા મળે? તો સ્વયં આલ્ડોલ કોની અંદર? કાં તો બે સમાન આલ્ડીહાઇડ ની અંદર, કાં તો બે સમાન કીટોન ની અંદર. તો સ્વયં આલ્ડોલ કોની અંદર જોવા મળે? તો સ્વયં આલ્ડોલ કોની અંદર જોવા મળે? તો બે સમાન આલ્ડીહાઇડ ની અંદર જોવા મળે અથવા તો બે સમાન કીટોન ની અંદર જોવા મળે. સમજાય કે નહીં? સ્વયં આલ્ડોલ પ્રક્રિયા થાય છે તો એ કયા કયા સંયોજનની અંદર? કાં તો બે સમાન આલ્ડીહાઇડ ની અંદર થાય, કાં તો બે સમાન કીટોન ની અંદર થાય. હવે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કોની કોની વચ્ચે થાય? તો 3 પ્રકારે થાય ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. તો કયા કયા 3 પ્રકાર કેવી રીતના થાય? તો જોઈએ. કાં તો બે જુદા જુદા આલ્ડીહાઇડ વચ્ચે થશે જો, કાં તો બે જુદા જુદા કીટોન વચ્ચે પણ થઈ શકે, અને અથવા એક કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક તમારે શું લેવાનું છે? કીટોન લઈ લો. તો એની વચ્ચે શું થાય? ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. તો ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કોની કોની વચ્ચે થઈ શકે? તો ત્રણ પ્રકારે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. કાં તો બે જુદા જુદા આલ્ડીહાઇડ લઈ શકો, એની વચ્ચે ક્રોસ આલ્ડોલ થાય, કાં તો બે જુદા જુદા કીટોન લઈ શકો, અથવા તો એક આલ્ડીહાઇડ અને એક તમારે શું લેવાનું છે? કીટોન. એની વચ્ચે શું થાય? ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. હવે આમાં આગળ વધીએ. બે જો જુદા જુદા આલ્ડીહાઇડ લીધા હોય અને બે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો મને નિપજ કેટલી મળે? તો એકાદું એક્ઝામ્પલ આપીને આપણે જોઈએ. તો અહીં લખું કે બંને સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન છે. રેડી? એવું લખું કે બંને સંયોજન પાસે શું આવેલા છે? આલ્ફા હાઇડ્રોજન. ધારો કે CH3CHO પછી એક બીજું એક્ઝામ્પલ છે પ્લસ એમાં CH3CH2CHO. તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે શું છે? આલ્ફા હાઇડ્રોજન છે. તો આની સ્વયં આલ્ડોલમાં એક નિપજ મળશે, આની સ્વયં આલ્ડોલમાં એક નિપજ મળશે. એવી રીતે આની ક્રોસમાં એક નિપજ મળશે, આની ક્રોસમાં એક નિપજ મળશે. તો આની પ્રોડક્ટ ટોટલ મને કેટલી મળશે? 4 મળશે. ઘડી પહેલા જ કરાવી હતી, જોઈ લેજો. નો કરાવી તો તમારે પોતાની રીતના સોલ્વ કરી લેજો કે બંને સંયોજન પાસે જો આલ્ફા હાઇડ્રોજન હોય તો મને નિપજ કેટલી મળે? આમાં આ બે સંયોજનો વચ્ચે થાય છે તો મને ટોટલ નિપજ આમાં કેટલી મળે છે? 4. આમાં ઘડી પહેલા કરાવ્યું તો એમાં ટોટલ કેટલી મળતી હતી? 8. નું કારણ હતું એની પાસે બે સંયોજન લીધા હતા, બે સંયોજન પાસે બે આલ્ફા કાર્બન હતા, બે આલ્ફા કાર્બન કેવા હતા? પાછા જુદા જુદા હતા. હવે આમાં લખો કોઈ એક પાસે
આલ્ફા હાઇડ્રોજન, કોઈ એક પાસે શું હોય આલ્ફા હાઇડ્રોજન, ધારો કે એક એક્ઝામ્પલ CH3CHO પ્લસ HC ડબલ બોન્ડ OH, તો આની નિપજ કેટલી મળે મને? આની એક તો સ્વયં મળશે, રેડી? આની કેમ કે સ્વયં કેમ મળે? આની પાસે આલ્ફા કાર્બન છે ને આલ્ફા કાર્બન રહેવા આલ્ફા કાર્બન હોય તો આલ્ફા હાઇડ્રોજન છે, તો આની એક સ્વયં આલ્ડોલ મળશે, પ્લસ આ બંને વચ્ચે એક પ્રક્રિયા થાય, કઈ થાય? ક્રોસ આલ્ડોલ, તો એની શું મળશે મને? એક નિપજ. આ તો એક્ઝામ્પલ કરાવ્યું, તો આની ટોટલ નિપજ કેટલી મળશે મને? 2 મળશે. આની ટોટલ નિપજ કેટલી મળે મને બાળકો? 2 મળે. હવે આ ક્યારે હોય કે આલ્ડોલ પ્રક્રિયા ક્યારે થાય કે સંયોજન પાસે સંયોજન પાસે આલ્ફા, અથવા તો આલ્ડોલ પ્રક્રિયા ક્યારે થાય તો સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો કઈ પ્રક્રિયા થાય? આલ્ડોલ. કાં તો સ્વયં થાય કાં તો ક્રોસ થાય. જો આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એક સેન્ટેન્સ લખી, જો સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ ગેરહાજર હોય તો કેની ઝારો, કયો ઝારો? કેની ઝારો પ્રક્રિયા થશે. કન્ડિશન તો આ જ હશે, એમાં એને વોઇસ અને એને શું કરવાનું છે? હીટ. પણ એને વોઇસ કેવો છે? સાંદ્ર એને વોઇસ છે. જો સંયોજન પાસે, એટલે કે આપણે જે સંયોજન લઈએ છીએ ને એ સંયોજન પાસે આલ્ફા હાઇડ્રોજન ન જ હોય, એટલે કે બધા ફોર્માલ્ડિહાઇડ હોય અથવા તો કોઈ બેન્ઝાલ્ડિહાઇડ હોય, એવા બધા હોય, તો એની વચ્ચે કઈ આલ્ડોલ પ્રક્રિયા થાય નહીં. કેમ ન થાય? એની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો આલ્ડોલ પ્રક્રિયા થશે નહીં. તો કઈ પ્રક્રિયા થાય? કેની ઝારો. કયો ઝારો? કેની ઝારો. થેન્ક યુ. અને આ સાથે આલ્ડોલ પ્રક્રિયા કેવી થાય છે? પૂરી. પરંતુ કયો ક્યાં આલ્ડોલ? સ્વયં અને ક્રોસ. હજી ઇન્ટરનલ એટલે કે આંતરિક આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું લેક્ચર હજી શું છે? બાકી છે. હવે એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં.